કહે છે આપણે શું કરવું જોઈએ એને કહેવાય સુનીતિ. પણ જ્યારે કરવા જઈએ ત્યારે શાસ્ત્રો શું કહે છે કે મહારાજ શું કહે છે, કથાકારો શું કહે છે કે આપણે એનું કોઈ સાંભળવું સુરુચિ કે મનમાં આવે, મન ફાવે એવું કરો કે વાંધો નહીં ચાલશે. પણ સુરુચિનો પુત્ર છે. ઉત્તમ નામ તો રાખ્યું ઉત્તમ, આપણને એ જ ઉત્તમ લાગે છે કે મનમાં જે આવ્યું એ જ કરીએ, એ જ ઉત્તમ છે કે એ જ સારું છે. પણ એનું નાશ થયું છે, એ નાશવાન છે. અને જે શાસ્ત્ર સંમત કાર્ય છે, પ્રણાલી છે, ક્રિયા પ્રણાલી છે, એના માધ્યમથી આપણે ચાલીએ તો એનું ક્યારેય નાશ થતું નથી. એની સંતતિ ધ્રુવ છે, એટલે કે અવિચલ અવિનાશી છે. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્યે વર્તતે કામ કારણાત ન સિદ્ધિમ વાપનોતિ ના સુખમ ના પરામ ગતિ. જે શાસ્ત્રની વાત માનીને નથી ચાલતા એ લોકોને આ જન્મમાં બી સુખ નથી મળતું, કાર્યની સિદ્ધિ નથી મળતી અને અંતમાં બી સદગતિ મળતી. જોરથી બોલો નથી. હા, આટલું તો બોલો. ગરવાનું ટાઈમ થયું એવું છે. હમણાં તો તમે બધા તાંડવ કરતા હતા, હવે ગરવો. આ બધા તમારી સામે જુએ છે. એ રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી કાન. રૂપાડો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી.
પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જવું ગમતું નથી પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જવું ગમતું નથી. પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જવું ગમતું નથી. પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જવું ગમતું નથી. રસિયો રૂપાડો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા બાળા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા બાળા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. અરે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે વાલા. રામનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે વાલા.
મને લાગો વાલા રે કાનુડા મોરલી વાળા કનૈયા મોરલી વાળા રે કનૈયા વાળા રે કાનુડા મોરલી વાળા રે મીઠી મીઠી મોરલી વાળા કાનુડા મોરલી વાળા રે મીઠી મીઠી મોરલી વાળા તમે જસોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે અમે જસોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે તમે જસોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે અમે જસોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે છતાં મને લાગો વાલા 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 છતાં મને લાગો વાલા રે કનૈયા મોરલી વાળા છતાં મને લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે મોનુડા મોરલી વાળા રે મીઠી મીઠી મોરલી વાળા મોરલી વાળા રે મીઠી મીઠી મોરલી વાળા सुगंध सुहाती मैं डर गाती जग कर गिरे जग जाती नींद न आती लखी न पाती मोरारी कहे राधे प्यारी राधे प्यारी अरे राधे 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 कहे राधे प्यारी मैं बलिहारी गोकुड़िया वो गिरधारी तमे गोकुड़िया वो गिरधारी विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 हे कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिखेला हरि ओम विठ्ठला मन मीराबाई दिठेला हरि ओम विठ्ठला मीराबाई दिखेला हरि ओम विठ्ठला हे मेवाडवाया आवेला हरि ओम विठ्ठला आवेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला પાછળવાળા બધા ઊભા થઈ શકે છે 2 મિનિટ પાછળવાળા બધા ઊભા થઈ જશે हे कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला કોણે કોણે દિખેલા હરિ ઓમ વિઠ્ઠલા कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला કોણે કોણે દિખેલા હરિ ઓમ हे વિઠ્ઠલા मारा नरसैयाए दिठेला हरि ओम विठ्ठला નરસૈયાએ દિખેલા હરિ ઓમ વિઠ્ઠલા हे नरसैयाए दिठेला हरि ओम विठ्ठला નરસૈયાએ દિખેલા હરિ ઓમ વિઠ્ઠલા એવા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ 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 રાવણ સરીખો રાજીઓને પ્રગટ મેરું સમય હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો રાવણ સરીખો રાવણ સરીખો રાવણ સરીખો રાજીઓને પ્રગટ મેરું
દ્વારિકાધીશ કી જય. હવે આગળની કથા હું નેટવર્ક વગરની કરીશ. ચાલશે? કદાચ નેટવર્કમાં એરર આવતું હોય અને ગુજરાતીની જગ્યાએ હિન્દી બોલવા મળે મહારાજ તો કેવું લાગે આપણને? હવે મારે નેટવર્ક બરાબર પકડાતું નથી હો. બોલ વૃંદાવન વિહારી લાલ કી. પહેલા દિવસે બોલ્યા હતા એ 3 દિવસથી તમે નથી બોલતા ખરેખર. પહેલા દિવસે જેવી રીતે બોલ્યા હતા એવું. રાધે. ખરેખર આવું સરસ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એવી પવિત્ર જગ્યામાં બહુ વર્ષો જૂની અને ભગવાન મહાદેવની મહિમા હમણાં જ આપણે સાંભળી છે. ભગવાન ભોળાનાથની ખૂબ જ કૃપા હશે આપણી ઉપર. એટલે એના પ્રાંગણમાં એમ કહેવા જઈએ કે એના ઘરમાં મંદિર આંગણમાં બેસીને આપણને આ કથા અનુષ્ઠાનનો લાભો આપણને મળી રહ્યું છે. સ્થાનના દેવ પણ આપણા પંકજ કાકા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. એના માટે જેટલું પણ કંઈક કહેવા જઈએ એ ઓછું છે. તમે સાહેબ ઘરના 5 લોકોને ભેગા નથી કરી શકતા, તમારા પોતાના ઘરના થાય છે. બધા આમ ના તો પાડી દો તો મને ખબર પડે બધે એવું જ છે. એટલે અમુક કદાચ કરી શકતા હોય તો મને ખબર તો પડવી જોઈએ ને. આમ હા ના કશું તો બોલો. આજુબાજુ વાળાના 5 જણાને ભેગા કરવું બહુ કઠણ છે. ઘરનાને તો વધારે કરી છે. આવું દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેવું મહોત્સવ, આ ખાલી ઉત્સવ નથી, મહોત્સવ કહેવાય. જે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન ગંગા, જેમ આપણે ગંગાજીમાં સ્નાન કરીએ તો શરીર એકદમ સ્વચ્છ નિર્મલ થાય છે કે નહીં? કેમ કે ગંગા જલ એકદમ નિર્મલ જલ છે. પર્વત શૃંખલાઓમાંથી, હિમાલય જેવા પર્વતમાંથી નીકળે છે. અને આ શ્રીમદ ભાગવત ગંગા એ પણ ભગવાનના મુખમાંથી નીકળેલી છે. પહેલી ગંગા છે એ ભગવાનના ચરણમાંથી, એ આપણા શરીરને પવિત્ર કરે છે. અને આ શ્રીમદ ભાગવત રૂપી ગંગા એ ભગવાનના મુખમાંથી નીકળી એ આપણા મનને પવિત્ર કરે છે, આત્માને શુદ્ધ કરે છે. અને જ્યાં સુધી આત્મશુદ્ધિ ના થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ ક્યારે થતું? તો એવા આપણા આ યજ્ઞ, આ અનુષ્ઠાનના મૂળ પંકજ કાકા છે. અને હું એક આ બધાની પ્રશંસા કરવા માંગુ છું થોડીક વાર. આમ તો હમણાં તમે રાસમાં બધા ઉભા નથી થયા એટલે મને થોડું તો ખોટું લાગ્યું છે, પણ કોઈ વાત નહીં, ચાલશે. આપણે છેલ્લે બધા ઊભા થઈને કરીશું. આ બધાની અંદર મેં એક વિશેષતા જોઈ છે. પહેલા દિવસે એક વિશેષતાનું વર્ણન કર્યું કે તમે ખરેખર ભગવત પ્રેમી રસિક ભક્તજન છો. અને બીજી મેં એક એવી વિશેષતા જોઈ છે કે આ યજ્ઞમાં સહભાગી લગભગ બધા જ છે. કોઈ 200, 500, 1000 આપી, 10,000 આપી, 50,000 સુધી આપે છે. પણ આપમાંથી કોઈ પણ એક વ્યક્તિમાં મેં એવું નથી જોયું કે મારી નામના થવી જોઈએ કે મેં આટલા આપ્યા છે. આપ બધા જ આપણા માટે એક વખત તાલી વગાડો. આવું દિવ્ય અનુષ્ઠાન ત્યારે જ થઈ શકે જ્યારે આપણે કંઈક જતું કરીએ. ભગવાને આપેલું કંઈક છે તો આપીએ. કેમ કે રૂપિયા પૈસા વગર તો કોઈ શક્યતા છે? ખુરશીઓ હમણાં કંઈ કે કાકાએ કીધું કે આ ખુરશીઓ બધું ટેબલ વેબલ બધું વસાયું છે, 30-40 હજાર વધારાનું એ એક્સ્ટ્રા ખર્ચો એ બી થયું. રોજે રોજ નાસ્તા વગેરે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પણ યજ્ઞ આ 9 દિવસ સુધી બધી જ વ્યવસ્થાઓ સારા એવા
સંગીતકાર ભાઈ મિત્રો બહુ સરસ ગાય છે. માણસ છે ગાય નહીં. કેમ કે કથા તો હું એકલો કરી શકું છું માઇકમાં, અને મને આ બેકગ્રાઉન્ડ ટ્યુન બી બહુ વધારે નથી ગમતી, કેમ કે મારે હું શબ્દનું ભાવ જે બોલવા જાઉં છું એ આપણા હૃદય સુધી પહોંચવું જોઈએ, મારી એવી ભાવના છે. ભલે એ પછી સારું લાગતું હોય કે ના લાગતું હોય, એટલે હું ટ્યુન પણ તમારી સામે જોઉં છું ઓછી કરી રાખું. એનાથી વિડીયોમાં બેકગ્રાઉન્ડ ના મળતું હોય તો થોડું એવું સૂનું સૂનું એવું લાગતું છે, પણ વાંધો નહીં. મારી વાત સામે બેઠેલા આપ છો, આપના સુધી પહોંચવી જોઈએ. વિડીયોના માધ્યમથી કોઈ સુધી પહોંચે એની કોઈ ચિંતા નથી, પણ આ સરસ ભજન ગાઈ ગાઈને આપણને આનંદ કરાવે છે એ પણ વિશેષ છે. એમના માટે તાલી વગાડો થોડી. તો આપ સૌ આ યજ્ઞમાં બધી જ રીતે તનથી, મનથી, ધનથી સહભાગી બન્યા જ છો, અને કંઈક આગળ પણ પ્રગતિ થાય, આપણા આ સ્થાનની પ્રગતિ થાય. આપણને પરમ સાધુ પુરુષ એવા બ્રાહ્મણ રૂપમાં પંકજ કાકા મળ્યા છે. એ આપણને આવા સત્કર્મ કરાવતા રહે એવી તમારી ભાવના છે કે નહીં? કેટલા લોકોની છે? હાથ ઊંચા કરો. બધાની છે કે નહીં? મેં પહેલાં એ વાત કરી કે આપણે જાતે કરવા જઈએ તો બધું કરી શકતા નથી. ઘરના 5 લોકો ભેગા કરવામાં બહુ પરસેવો પડી જાય, પણ થતા નથી. તો કેટલી બધી ભગવાનની તપસ્યા પ્રભાવ હશે, કેટલું બધું એમનું સંયમ, સહનશીલતા એની અંદર ભરેલી હશે કે આપણી જોડે વર્ષે કદાચ 1-2 વખત આવું મોટું આયોજન. અને મેં એવું સાંભળ્યું છે, હું ત્યાં ઓછું જ આવું છું, કદાચ 6 મહિને 1 વખત આવવાનું એવું થાય કે દર મહિને કંઈક ને કંઈક ઉત્સવ ચાલતું જ હોય છે કે ત્યાં સાહેબ તમારે. તો આ આપણે જેટલું બી આપીએ તનથી, મનથી, ધનથી, પણ તમે દિલથી આપજો. આપ્યા પછી આપણને એવું ના લાગે કે, એટલે મેં તમારી પહેલા પ્રશંસા કરી કે તમને કોઈને બી નથી લાગતું એવું કે મેં આપ્યું છે. બોલો રાધે રાધે. જેટલી બને એટલી સહયોગ, સપોર્ટ કરીશું તો આપણને આગળ કંઈક લાભ મળશે. વૃંદાવન વિહારી લાલ કી, સદગુરુદેવ ભગવાન કી. ઉત્તાનપાદ રાજાની 2 પત્ની, 2 પુત્ર. પર પહેલી પત્ની છે એને ઘરેથી કાઢવામાં આવ્યું. ધ્રુવજી મહારાજ પોતાની માતા સાથે સંતોની સેવા કરે છે, પણ એક દિવસ એ થોડા મોટા થયા ત્યારે મનમાં થયું કે મારા પિતાજી કોણ છે? કે હવે રાજાની ગાદી ઉપર બેઠેલા રાજા જે છે એ એમના પિતા હોય અને એ પોતે સેવક તરીકે કંઈ સેવા કરતા હોય તો એને કેવી રીતે ગમે? માતાએ બહુ દિવસ સુધી તો વાત એમની વાળી કે બેટા જવા દે ને, પિતાજીની વાત કરે એટલે બીજી વાતોમાં એમને લગાડે છોકરાને, પણ પિતાની વાત આવા દે. પણ એક દિવસ ધ્રુવે જીદ કરી ત્યારે એમને કીધું કે જે મહારાજ ઉત્તાનપાદ છે એ જ તારા પિતા છે. તો એક દિવસ મહારાજ ઉત્તાનપાદની શરણમાં ગયા, અને જેમ એક બાજુ ઉત્તાનપાદ પોતાના પુત્ર ઉત્તમને બેસાડી રાખે છે, એવી રીતે જ ધ્રુવને જોઈ કે આ મારો પુત્ર છે, એને પણ એક બાજુ ખૂણામાં બેસાડી રાખ્યું છે. પણ આ સુરુચિથી જોવાયું નહીં. એમને એમ થયું કે આ દાસી પુત્ર છે, આ રાજાના ખૂણામાં બેસે, આ મને નથી ગમતું. આ મારા પતિ, મારા પુત્રનું સ્થાન છે, આ દાસી પુત્રની આ જગ્યા નથી. તો હાથ પકડીને ત્યાંથી નીચે મૂકી દીધું. રાજા કશું બોલી શક્યા નહીં. ધ્રુવજી રડવા લાગ્યા કે મારે પિતાના ખૂણામાં બેસવું છે, કે મારે મારા પિતાના ખૂણામાં બેસવા દો, બેસવું છે. સુરુચિએ કહ્યું કે બેટા, કે તારે આ સિંહાસનમાં આ પિતાની ગોદમાં બેસવું હોય ને તો તારે મારા કુક્ષીથી, મારા ઉદરથી જન્મ લેવું પડે. મારો પુત્ર થઈને જન્મ લેશે ત્યારે તને આ જગ્યાએ બેસવા મળશે. એમની એમ દાસી પુત્રને તો આ જગ્યા મળવાની. અત્યારે રાણી હું છું, તારી માં તો દાસી છે. તપસારાધ્ય પુરુષમ યસ્યૈવાનુગ્रहेण મે
ગર્ભે ત્વમ સાધયાત્માનમ યદીક્ષસે નૃપાસનમ. તારા મનમાં આ રાજાના સિંહાસનમાં બેસવાની ઈચ્છા છે તો આદિ પુરુષ ભગવાન નારાયણની તું તપસ્યા કર. એના તપ કર્યા પછી પ્રકટ થાય તો મારા ગર્ભમાં જન્મ મળે એવું વરદાન માંગજે. તું મારા ગર્ભથી જન્મ લેશે પછી તને આ સિંહાસન મળશે. સુખદેવ ભગવાન કહે છે કે રાજન, આ શબ્દો ભક્તનું તો અપમાન કરે છે પણ ભગવાનનું બી અપમાન કરે છે. આમ કહે છે કે તું જા પહેલા ભગવાનને પ્રાપ્ત કર, ભગવાન મળી જશે પછી મને પ્રાપ્ત કર, કે હું તારી માં થાઉં એવું. એનો મીન્સ શું થયું કે હું ભગવાન કરતા પણ મોટી છું, કે તો ભગવાનની કૃપાથી મારા ગર્ભમાં આવી શકે. ભક્તોનું બી અપમાન કર્યું, ભગવાનનું બી અપમાન કર્યું. પણ ધ્રુવજી તો રડતા રડતા પોતાની મા પાસે ગયા. બધી જ વ્યથા કહી માતાએ પોતાના પુત્રને સમજાયું કે બેટા, જેવી રીતે હું તારી માં છું એવી જ રીતે સુરુચિ બી તારી માં છે. એને કંઈ કહ્યું હોય તો એ તું ખોટું ના લગાડતો. પણ શરીરમાં બ્લડ છે, એ લોહી છે, એ ક્ષત્રિયનું છે, એટલે એમને બહુ દુઃખ થયું, પીડા થઈ. માતા ગમે એટલું સમજાવે પણ ધ્રુવજી માનતા નથી કે મારે આ સિંહાસન પર તો નથી બેઠવું, પણ મારે ભગવાનની તપસ્યા કરવી છે, આરાધના કરવી છે, એમને પ્રાપ્ત કરવું છે. એ ક્યાં મળશે, ક્યાં રહે છે, એમનું મને સ્થાન કંઈ બતાવો, એડ્રેસ કંઈક આપો. કે માતાએ કહ્યું કે બેટા, એ ભગવાનની આરાધના તું કર, એનાથી જ, એની કૃપાથી જ તારા પિતા છે એ સિંહાસન પર બેઠેલા છે, અને એની કૃપા થશે તો જ તને આ સિંહાસન મળશે. ભગવાન ક્યાં છે? તો માતાએ કહ્યું કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હું હિમય જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હું હિમય જાના. રામ. મંગલ ભવન અમંગલહારી, પ્રભુષ દશરથે અજર વિહારી. મંગલ ભવન અમંગલહારી, પ્રભુ સુદશરથ અજિર બિહારી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હું હિમય જાના. મંગલ ભવન અમંગલહારી, પ્રભુ સુદશરથ અજિર બિહારી. ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, પર આપણે એને પ્રેમથી પુકારીએ ત્યારે જ્યાં બી પુકારીએ ત્યાં જ દોડીને આવે છે. વિવ્યક્તિ વ્યાપનોતિ સકલમ જગત ઇતિ વિષ્ણુ, હરિવ્યાપક સર્વત્ર સમાના, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભગવાન ક્યાં છે એનો કોઈ એડ્રેસ જોવાની જરૂર નથી. એ સર્વત્ર વિદ્યમાન છે, સમાન રૂપથી વિદ્યમાન છે. જ્યાં બી આપણી નિષ્ઠા દ્રઢ થાય, ભગવાનના ચરણમાં એકાગ્ર ચિત્તપૂર્વક ચિત્ત એની ચરણમાં ચોંટી જાય, એ જગ્યાએ એ પ્રગટ થાય છે. ધ્રુવજીના મનમાં માતાના વચન હૃદયમાં ઉતર્યા અને એ તપસ્યા કરવા માટે વન તરફ જાય છે. પર હવે 5 વર્ષનું નાનું બાળક વન તરફ જાય એ જોઈ દેવઋષિ નારદજીને રહેવાયું નહીં, અને નારદજી ત્યાં આવ્યા. એમને પોતાનું શિષ્ય બનાવ્યું, ગુરુમંત્ર આપ્યું, દ્વાદશાક્ષર મંત્ર એ ગુરુમંત્ર તરીકે આપ્યું, અને ગુરુ તરીકે ઉપદેશ કર્યું. પહેલાં તો સમજાવવાનું પ્રયત્ન કર્યું કે તું હજી 5 વર્ષનો નાનો બાળક છે. જંગલમાં તો મોટા મોટા સંત મહાત્માઓ ઋષિ મુનિઓ વર્ષો સુધી તપસ્યા કરતા હોય, અને જંગલમાં જંગલી જીવ જંતુઓનું ભય હોય છે.
તું 5 વર્ષનો નાનો બાળક કેવી રીતે તપસ્યા કરશે? પર જેમ ગાય દોવા બેસીએ અને નીચે ચલણી રાખીએ, છલની, એમાં ગાય દોઈએ તો દૂધ ટકતું, એવી રીતે જ ધ્રુવજીએ કીધું કે મારા હૃદય સોતેલી માતાના વચનોથી આજે છલની જેવું થયું છે કે ગુરુદેવ આપ ગમે એટલા સારી વાતો મને સંભળાવશો, આ મારા હૃદયમાં હવે ટીકવાની નથી. મારે તો હરિની ભક્તિ, એમનું તપ કરવું છે, એમને પ્રાપ્ત કરવું છે, મારે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા, અહો તેજ ક્ષત્રિયાણામ માનભંગમ અમૃષ્યતામ. એ જો તો ખરા આ ક્ષત્રિયોના તેજ કેટલું છે. પરાક્રમની વાત કરીએ ત્યારે ક્ષત્રિયોનું નામ બહુ આગળ આવે છે. આ કથામાં બી ક્ષત્રિયોની બહુ કથાઓ છે. શકુંતલાનંદ અને ભરત, કેમ કે આ ધરતી વીરોની ધરતી છે. સુનીતિ માતાએ ભક્ત ધ્રુવને જન્મ આપ્યું, શકુંતલા માતાએ વીર ભરતને જન્મ આપ્યું, કુંતી માતાએ દાનવીર કર્ણને જન્મ આપ્યું, કૌશલ્યા માતાએ આદિપુરુષ ભગવાન નારાયણ જેવા રામને જન્મ આપ્યું, માતા દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યું. આ તપોભૂમિ છે. ત્યાં માતાઓ તપ કરે છે અને પોતાના પુત્રને વીર બનાવે છે, ધર્માત્મા બનાવે છે, દાનવીર બનાવે છે, શૂરવીર બનાવે છે. અત્યારનું સમય થોડું પરિવર્તિત થયું છે, એટલે કોઈને દાનવીર કે ધર્મવીર કે શૂરવીર પર થવાની પડી. બહુ જૂના કથાકાર એવા ડોંગરીજી મહારાજ, એની ચોપડી મેં વાંચી, એમાં લખેલું છે કે પંજાબમાં નરસિંહ ભગવાનનું અવતાર થયું તો ત્યાંના લોકો હજી પણ સિંહ જેવા છે. સવારમાં આટલું મોટું ગિલાસ લસ્સી અને 2-5 પરોઠા ખાઈ ત્યારે નીકળતા હોય કે આપણે ગુજરાતના છોકરાઓ કે સવારમાં ચા પીએ છે અને ભૂખો ખાય છે. બલ પરાક્રમ ક્યાંથી આવે? એના માટે તપ કરવું પડે, બ્રહ્મચર્ય પાલવું પડે, થોડી શારીરિક પરિશ્રમ કરવું પડે, દેવની સૂર્યની ઉપાસના કરવી પડે. ક્ષત્રિયને સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર જેવો દિવ્ય યોગ છે. યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો આમાં આસન છે સૂર્ય નમસ્કારના. એના કરવાથી આખું શરીર તેજને પ્રાપ્ત કરે છે, તેજમય બને છે. બ્રાહ્મણોએ સંધ્યા કરવી જોઈએ, ત્રિકાલ સંધ્યા. એનાથી બ્રહ્મ તેજની પ્રાપ્તિ થાય છે. એમની એમ આપણી અંદર તેજ તપ મળતું નથી. કોઈ બી માતાએ ભગવાનને પોતાના ગર્ભમાં ધારણ કરે છે તો એમની એમ ભગવાન આવે છે એવું નહીં, તપસ્યા કરે છે એ લોકો. કાલે આપણે કથા સાંભળી, કરદમ ઋષિએ કે 10,000 વર્ષ તપસ્યા કરી, ત્યારે ભગવાન એના ત્યાં કપિલ રૂપમાં પ્રગટ થયા. આપણે તો એકાદશીનું વ્રત કરીએ, રોજે જમતા હોય એના કરતાં વધારે એ દિવસે જોઈએ છે. એને તપસ્યા કરી કહેવાય. રોજ કરતાં સારું જોઈએ છે, મોંઘું જોઈએ છે. અને આપણને થોડી એવી ખબર છે કે બહારની જેટલી બી ફરાળી વસ્તુ લખી છે, જેટલી બી લખી છે કે આ ફરારી છે, તો એ ફલારીને તમે ફરારી જ સમજશો. આ ફલારી નથી ક્યારેય. ફલારમાં તો ઓનલી તમે ચોખ્ખું તમારા ઘરે ગાય બાંધેલી હોય એનું દૂધ કાઢો, એ દૂધ છે અને ફ્રૂટ છે, એ જ ફલાર છે. એની અતિરિક્ત ગમે એટલી ફલારી વસ્તુ તમે લેવા જાઓ, ખાવા જાઓ, એ કોઈ દિવસ ફળારમાં આવતી. જોશથી બોલો. કેટલા લોકો બોલો છો? આમ હાથ ઊંચો કરો. આજ પછી ફલારમાં આ બધું લેશો કે ના મહારાજ આ બધું મૂકવાનું? તપસારાધ્ય પુરુષમ. 5 વર્ષની અવસ્થામાં ધ્રુવજી મહારાજ તપ કરી શકે છે, તો આપણે શું 1 દિવસ તપસ્યા નથી કરી શકતા? તપોબલ રચે પ્રપંચ વિધાતા, તપોબલ વિષ્ણુ સકલ જગત્રાતા, તપોબલ શંભુ કરે સંહારા, તપોબલ શેષ ધરહિ મહી ભારા. તપસ્યામાં પ્રભાવ છે, જેના પ્રભાવથી બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરી શકે છે. ભગવાન વિષ્ણુ પાલન કરી શકે છે.
ભગવાન શિવ એનું સંહાર કરી શકે છે અને શેષ પૃથ્વીનું ભાર ધારણ કરી રાખે છે. પણ એમાં તપસ્યા જોઈએ. અને આપણે કોઈ દિવસ તપસ્યા કરતા તો બલ ક્યાંથી મળે, તેજ ક્યાંથી આવે આપણી જોડે? તપમાં બલ છે. ધ્રુવજી મહારાજ ગુરુજીના વચન સાંભળી નારદજીના ઉપદેશથી આદેશથી યમુનાના પવિત્ર પાવન તટ એવા મધુવનમાં જઈ ભગવાનની આરાધના કરે છે. અને એને તપસ્યા ક્રમબદ્ધ લીધી. પહેલા મહિને તપ કર્યું તો 3 દિવસમાં 1 દિવસ ફલાહાર કરે છે. બીજે મહિનાનું તપ શરૂ કર્યું, 6 દિવસમાં 1 દિવસ ફૂલ પત્તી વગેરે ખાય છે. ત્રીજે મહિને તપ કર્યું, 9 દિવસમાં 1 વખત યમુના જલપાન કરે છે. ચોથે મહિને તપસ્યા શરૂ કરી, જલપાન બી નથી કરતા, હવે ઓનલી વાયુનો આહાર કરે છે. આપણે તપસ્યા કરવી હોય તો થોડું ક્રમ જોઈએ. એક સાથે એવું વિચારીએ કે નવરાત્રિ આ વખતે કે મહારાજે બહુ સરસ કથા કરી અને કથામાં ઉપવાસની બહુ સારી વાત કીધી છે, હવે મારે નવરાત્રિ 9 દિવસ સુધી કે ઉપવાસ કરવું છે, તો એક સાથે કરી શકાય? થોડું ધીરે ધીરે પહેલાથી તપ કર્યું હોય ત્યારે જ સેટ થાય, ના તો ના થાય. ધ્રુવજી મહારાજ પોતાને તપ કરી આપણને શીખવાડે છે કે તપસ્યા કરવી હોય તો આવી રીતે કરવી. 5મો મહિનો તપસ્યાનો લાગ્યો. એ સમયે ધ્રુવજી મહારાજે વાયુનું આહાર પણ લેવાનું બંધ કર્યું. એક પગ ઉપર ઊભા રહી ગુરુમંત્રનું સ્મરણ કરી ભગવાનને વંદન કરે છે. ધ્યાયન બ્રહ્મ પદે કે ન તસ્થૌ સ્થાણો રેવાચલ. હવે પોતે વાયુનું પર આહાર નથી લેતા, એટલે કે પ્રાણવાયુને પણ રોકીને ભગવાનનું ધ્યાન કરે છે. ધ્રુવજીની આ તપસ્યાના પ્રભાવથી દેવતાઓની બી પ્રાણવાયુ બંધ થઈ ગઈ સાહેબ. એની બી શ્વાસ અટકાઈ ગઈ. બધા જ દેવતા દોડીને ભગવાનની શરણમાં ગયા. ભગવાને કહ્યું કે ભાઈ દેવતાઓ, મારો ભક્ત ધ્રુવ આ તપસ્યા કરે છે, એના પ્રભાવથી આખા ચરાચર જગતની પ્રાણવાયુ અવરુદ્ધ થઈ ગઈ છે. મારે એને તપસ્યામાંથી મુક્ત કરવું પડશે. તો ધ્રુવજી મહારાજ જે છબીનું સ્મરણ કરતા હતા એ જ ભગવાન નારાયણ ગરુડ ઉપર વિરાજમાન થઈ સન્મુખમાં પ્રકટ થયા છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. પર ધ્રુવજી આંખ ખોલતા નથી, કેમ કે એને અંદર હૃદયમાં પણ ભગવાનની છબીનું દર્શન થાય છે. તો ભગવાને અંદરના જે દ્રશ્ય હતું એ અદ્રશ્ય કર્યું. છટપટાઈને ધ્રુવજીએ નેત્ર ખોલ્યા અને જે અંદર હતા એ જ બહાર દેખાયા. એવા ભક્તવત્સલ ભગવાન છે. ભગવાન આજે કહે છે દેવતાઓને કે દેવતાઓ, હું આ ભક્તને દર્શન આપવા નહીં પણ જોવા જઉં છું, મારે જોવાની ઈચ્છા થઈ છે. સહસ્ત્ર શીર્ષાપે તતો ગરુત્મતા મધોરવનમ ભૃત્ય દિદૃક્ષયા ગતઃ. ભગવાન મધુવનમાં યમુનાજીના તટ ઉપર મધુવનમાં ધ્રુવને દર્શન આપવા નહીં પણ ધ્રુવને જોવા માટે ગયા છે. ધ્રુવજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા ભગવાનની છબી જોઈ અને મનોમન વિચાર કરવા લાગ્યા કે મેં માતાજીને ગુરુજીને ઘણી બધી વાતો એમની જોડે કરી, પણ ભગવાન પ્રગટ થાય એ સમયે શું કરવું એવું કશું પૂછ્યું. 5 વર્ષની નાની અવસ્થા છે, કંઈ આવડતું. ભગવાને જોઈ લીધું કે આ મારી સ્તુતિ કરવા માંગે છે, પણ નાનો બાળક છે, એને કંઈ મંત્રો કે શ્લોકો કશું આવડતું. તો ભગવાને પોતાનું દિવ્ય શંખ ધ્રુવની કપોલમાં સ્પર્શ કર્યું. પસ્પર્શ વાલમ કૃપયા કપોલે. ધ્રુવજીની કપોલોમાં સ્પર્શ કર્યું, એનાથી ધ્રુવજીને દિવ્ય વાણીની પ્રાપ્તિ થઈ. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનની કૃપા થાય તો જેને વાણી નથી એ પણ બોલતા થઈ જાય છે, જેને પગ નથી એ પણ ચાલતા થઈ જાય છે. મૂકમ કરોતે વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ.
ભગવત કૃપા થાય તો મુખ ભી વાચાલ થાય છે. વાચાલ શબ્દ આપણે તો સમજીએ કે એ મૂંગો હશે એ બોલતો થઈ જાય, પણ સંસ્કૃત ભાષામાં વાચાલ એટલે કે બહુ બોલવા વાળું બકબક કરનારને વાચાલ કહેવાય. તો શું ભગવાનની કૃપા થાય તો બહુ બકબક કરવા મળે કે શું? કે નહીં. વાચા અલમ કરોતી, કે ભગવાનની કૃપા થાય તો વાણી અલંકૃત થાય છે. ભગવત કૃપાથી વાણીમાં સુંદરતા આવે છે, અલંકૃતતા મળે છે. ભગવાનની કૃપા થઈ. ધ્રુવજી મહારાજે દિવ્ય સ્તુતિ કરી કે પ્રભુ આપની કૃપાથી જ મને વાણી, મારા સમસ્ત ઇન્દ્રિયો પુષ્ટ થયા છે, હું આપને વંદન કરું છું. ધ્રુવજી મહારાજની ઈચ્છા રાજગાદીમાં બેસવાની હતી, તો ભગવાને એમને 36,000 વર્ષનું રાજ આપ્યું કે જાઓ તમે 36,000 વર્ષ સુધી રાજા થઈને રાજપાટ સાચવો. ધ્રુવજી મહારાજના મનમાં થયું કે આપણે 36,000 વર્ષનું રાજ્ય મળ્યું, ભગવાનની પાસે ગયા પણ થોડીક એવી ઈચ્છા કે રાજ મળવું જોઈએ. તો એવું લાગ્યું કે આપણે કંઈક લૂંટાઈ ગયા હોય, કે ભગવાનની પાસે જઈ અને રાજપાઠ લેવા ગયો તો. પણ ભગવાને ખૂબ જ કૃપા કરી અને ધ્રુવજીએ જ્યારે પાછા આવ્યા ત્યારે બધાએ એમનું સન્માન કર્યું. જ્યાં સુધી જ્યાં એ સોતેલી મા પણ છે, એ માતાએ પણ ધ્રુવજીના સન્માનમાં ઊભા રહીને એમનું સન્માન કર્યું. ધ્રુવજીને રાજ સોંપવામાં આવ્યું. 36,000 વર્ષ સુધી દિવ્ય ધર્મપૂર્વક રાજપાઠ સાચવ્યું છે. એમના ભાઈ ઉત્તમ યક્ષો સાથે યુદ્ધ કરવામાં એ મરણ પામે છે. યક્ષો સાથે ધ્રુવજી મહારાજ યુદ્ધ કરે છે. અનગિનત યક્ષોનું વધ કર્યું ધ્રુવજીએ. બ્રહ્માજીએ આવીને સમજાયું કે તમારા ભાઈને મારનાર કોઈ યક્ષ નથી, આ તો દેવયોગનો પ્રભાવ છે. એની મૃત્યુ થવાની હતી એટલે થઈ. તમારા જેવા ભગવત ભક્ત આવી રીતે નરસંહાર કરશે તો પછી સમાજને શું દિશા મળશે? એટલે તમારું આ ભગવત ભક્તોનું આવું માર્ગ નથી કે કોઈનો નરસંહાર તમે કરો. તો ધ્રુવજીએ યક્ષોનું સંહાર કરવાનું બંધ કર્યું અને ભગવત ભક્તિ પ્રારંભ કરી, ધર્મપૂર્વક રાજપાઠ કર્યું. અંતિમ સમય આવ્યું, મૃત્યુ દેવતા એમને લેવા આવ્યા. એ સમયે ધ્રુવજીએ કીધું, મૃત્યુને પોતાની પાસે બોલાયો કે મારી જોડે આવો. અને મૃત્યુને માથા ઉપર પગ મૂકી ધ્રુવજી દિવ્ય વિમાનમાં વિરાજમાન થઈ ભગવત ધામ તરફ, પોતાના સ્થાન તરફ, અચલપદ ધ્રુવલોક તરફ જવા મળે છે. માર્ગમાં જતા મધ્યે વચ્ચે થોડી શંકા થઈ કે મારી માતાની કૃપાથી આજે હું આ પદ પ્રાપ્ત કરી શક્યો છું. તો ભગવાનના જે પાર્ષદો હતા વિમાનમાં એમને પૂછ્યું કે શું મારી માતા ક્યાં છે, એમની શું ગતિ થઈ હશે? કે મને તો તમે લઈ જાઓ છો, કે મારી માતા ક્યાં છે? તો ભગવાનના પાર્ષદોએ કીધું કે ભૈયા ધ્રુવ, આગળ જો એક બીજો વિમાન તમારી સામે સામે આગળ ચાલે છે, આમાં તમારી માતાજી છે. તમારા જેવા ભગવત ભક્ત, અનન્યાશ્રિત ભક્ત જે કુલમાં જન્મ લે છે એ કુલ પવિત્ર થઈ જાય છે. જે જનની એવા ભક્તને જન્મ આપે છે એ જનની ધન્ય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેના. ભગવત ભક્તિથી ધ્રુવજી મહારાજ પણ સદગતિ, એમને અચલ પદની પ્રાપ્તિ થઈ છે અને એની માતાજીની પણ સદગતિ થઈ છે. ભગવત ધામની પ્રાપ્તિ થઈ છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી. એટલે કહેવાય કે જનની જને તો ભક્ત જન કે દાતા કે શું. નહીં તો રે વાજણી તારો મત ગુમાવીશનો, માતા મત ગુમાવીશનો. જનની જને તો ભક્ત જન કે દાતા કે શું. નહીં તો રે વાજણી તારો મત ગુમાવીશનો, તારો મત
સોકુલ ઉમા સોકુલ ધન્ય ઉમા સુન જગત પૂજ્ય સુપુની શ્રી રઘુવીર પરાયણ જે નર ઉપજ વિનીત હો મૈયા જે નર ઉપજ વિનીત. ભગવાન ભોળાનાથ પણ આવી પ્રશંસા કરે છે કે હે ઉમા, ધ્યાનથી સાંભળો, જે કુલમાં ભગવત ભક્ત ઉત્પન્ન થાય છે એ કુલ બી પવિત્ર છે અને એ જનની બી ધન્ય છે, અને જે સ્થાનમાં ભગવત ભક્ત રસિક રહે છે એ સ્થાન બી પવિત્ર છે, ધન્ય છે, ધન્ય છે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એને કહેવાય. અગર દાતા અગર સુરા ગુણો જે ના સકલ દાતા અગર સુરો ગુણો દેના સકલ ગાય. ન જન્મે વીર કે શૂરો ન જન્મે સંત ઉપકારી. ન જન્મે વીર કોઈ સૂરો ન જન્મે સંત ઉપકારી. હે નકામા ના ભલે જન્મે સમજવી વાછડી નારી. હે નકામા ના ભલ જન્મે સમજવી વાંઝડી. ઓ કરણ કુણ તાતણો જાયો બન્યા ભગવાન ભિખારી. કરણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી. એક સોટી કરણની કીધી કસોટી કરણની કીધી. ખરેખર ધન્ય ધન નારી. એ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવાય. સતેન જાયતે સૂર સહસ્રેષુ ચ પંડિત વક્તા દશ સહસ્રેષુ દાતા ભવતી વાનવા. સેંકડો લોકોમાંથી કોઈ એકાદ શૂરવીર પેદા થાય છે, એટલે કે ધર્મ માટે લડે, ધર્મ રક્ષા કરનાર કોઈ 100માંથી એક ઉત્પન્ન થાય છે. સતેન જાયતે સૂર સહસ્રેષુ ચ પંડિત. હજારોમાં કોઈ એકાદ વ્યક્તિ એવું મળે છે જેની બુદ્ધિ વિશાળ હોય, પાંડિત્ય બુદ્ધિ જેનામાં હોય. ના તો આપણે નાની મોટી વાતોમાં ગમે એટલા ભણેલા હોશિયાર ડિગ્રીવાળા મોટા પૈસાવાળા નાની નાની વાતોમાં કેવું ઝઘડો કરે છે, નહીં કરતા? હા કે ના? કાલે આપણે સાંભળ્યું હતું ને, સ્વવિડ વરા હોસ્ટ્ર ખરે સંસ્તુત પુરુષ પશુ, કે આ નાની મોટી વાતોમાં ઝઘડતા હોય એ લોકો કોણ કહેવાય? કે સ્વ કૂતરા જેવા. એક ટુકડો નાખીએ તો 2-5 કૂતરા આવે અને ન ખાવે ન ખાવા દે. શું કરે? ઝઘડો કરે ને ખાલી. તો નાની નાની વાતોમાં ક્યારેય ઝઘડો કરવું. સહસ્રેષુ ચ પંડિત. એવી વિશાળ બુદ્ધિ હજારોમાં કોક એકાદની મળતી હોય છે. વક્તા દશ સહસ્રેષુ. સારું વક્તવ્ય ગમે તે નથી કરી શકતા. કદાચ 10,000માં કોઈ એકાદ સારો એવો વક્તા મળતો હોય છે જે એની વાણીથી આપણે પ્રભાવિત થઈ શકીએ.
દાતા ભવતી વાનવા. અને દાતાર કોઈ કર્ણ જેવું દાનવીર, બલિ જેવું દાનવીર, બલિદાન. બલિએ પોતાનું સર્વસ્વ આપ્યું. કર્ણ એની પાસે કોઈ માંગવા આવે, ગમે તેવું આવ્યું હોય, એને છેતરવા જ આવ્યું હોય, દેવરાજ ઇન્દ્ર ગયા હતા ને, પણ એ આપી શકતા છે તો એ આપે જ છે, એવું દાનવીર. તો દાતા ભવતી માનવા, દાતા તો કદાચ કોઈ થાય તો. બોલો રાધે રાધે. આપણે બહુ મોટા ભક્ત, શૂરવીર, પંડિત, દાનવીર નથી બની શકતા, કઈ વાંધો નથી, પણ આપણે રક્ષણ માટે, રાષ્ટ્રની રક્ષા માટે ઊભું રહેવું જોઈએ. ધર્મની રક્ષા માટે ઊભા પગે આપણે રહેવું જોઈએ. નાની મોટી વાતોમાં ક્યારેય ઝઘડો કરાય નહીં. કંકાસ જ્યાં કલહ થાય છે ત્યાં કલયુગ આવે છે, એટલે અમુક વસ્તુ જતી કરી દેવી જોઈએ. ભલે સામેવાળાની ભૂલ છે, કંઈ વાંધો નહીં, શું થયું, તમારાથી નહીં થતી ભૂલ, થાય છે. આપણે જતું કરીએ એમાં બધાનું કલ્યાણ છે. લડવામાં, કોઈને નડવામાં, કોઈની જોડે ઝઘડવામાં ક્યારેય પ્રગતિ નથી. મહારાજ ધ્રુવના વંશમાં આગળ અંગ થયા, ધર્માત્મા રાજા થયા, પર એમના ઘરમાં પુત્ર વેન જે નાસ્તિક થયા છે. વેનને રાજગાદી મળી અને એને સૌથી પહેલા કે મારા રાજ્યમાં બધા બ્રાહ્મણો કાન ખોલીને સાંભળી લો, શું નહીં કરવાનું, બોલે યજ્ઞ નહીં કરવાના મારા રાજ્યમાં. દાન, તપ, જપ બધા જ બંધ કર્યા. નયષ્ટભ્યમ ન દાતભ્યમ ન હોતભ્યમ દજા ક્વચિત. કે તમે કરાવશો તો બધા મારી નાખવામાં આવશો, યાદ રાખજો. બધા જ ધર્મ કર્મ ઉપર વેન, એમનું નામ જ થયું વેન. મોટા મોટા મહંતો, ઋષિ મહાત્માઓ એકત્રિત થઈ, ભેગા થઈ રાજાને સમજાવવા ગયા કે મહારાજ, આપ આવી રીતે યજ્ઞ પુરુષ ભગવાન નારાયણનું અપમાન ના કરો, કેમ કે યજ્ઞથી જ આ પ્રકૃતિનું પોષણ મળે છે. આપણે જમાડવાર રાખીએ તો જેટલા લોકો જમે એમનું પેટ ભરાય, એમને આનંદ થાય, એમનું વ્યવહાર સચવાય. પડે આપણે યજ્ઞ કરતા હોઈએ, હમણાં જ વાત થઈ ને અગ્નિની, એક દીવામાં કેટલી તાકાત હોઈ શકે છે. યજ્ઞ કરતા હોઈએ છીએ તો એનાથી આખી પ્રકૃતિનું પોષણ મળે છે, વાતાવરણને પુષ્ટિ મળે છે, અને જે કરતું હોય એને લાભ એના માધ્યમથી એટલું ઘણું પ્રાપ્ત થતું હોય છે. તો મહારાજ તમે આ બધું યજ્ઞ બંધ કરાવવાનું આ બધું શું કામ કરો છો? બોલે સર્વ દેવ મયો નૃપ, કે બધા જ દેવતાઓ મુજ રાજામાં જ વિદ્યમાન છે, કે મને જ તમે બધા દેવ સમજીને મારું ભજન કરો, મારું જપ કરો, મારા નામની માલા કરો, કે વેનાય નમઃ વેનાય નમઃ આવું જપ કરો. કીર્તન કરવું હોય તો મારા નામનું કીર્તન કરો, હવન કરવું હોય મન તમારે થાય તો મારા નામનું જ હવન કરો, વેનાય સ્વાહા વેનાય. મહાત્માઓએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યું. ફૂલ અહીં ફલ અહીં ન વેત, જદપિ સુધા વર્ષ જલદ, મૂર્ખ હૃદય ન ચેત, જો ગુરુ મિલહી વિરંચ સમ. પોતે બ્રહ્માજી બી મૂર્ખને સમજાવે ને તો એ મૂર્ખ વ્યક્તિ જે છે એની બુદ્ધિ ક્યારેય સુધરતી. ઘણા બધા આવું સમાજમાં બે ચાર તો એવા હોય કે એને પોતે બ્રહ્માજી બી સમજાવવા જાય ને તો એ સમજતા, કેમ કે મૂઢમતી છે, બુદ્ધિ ભ્રષ્ટ છે એકદમ, એવા લોકો બી હોય છે. તો આ વેન મહાત્માઓની વાત માનતા નથી. તો મહાત્માએ ક્રોધ કર્યું, કોપ કર્યું. એના ક્રોધથી, હુંકાર ધ્વનિથી વેનનું વિનાશ થઈ ગયું, મરી ગયું સાહેબ વેન. હવે રાજગાદી સૂની છે તો મહાત્માએ વિચાર કર્યું કે આપણે રાજાનું શોધન તો કરી શકાય, પણ રાજગાદી ઉપર બેસવાનો આપણો અધિકાર નથી. તો વેનનું મંથન કરવામાં આવ્યું. એનાથી સૌથી પહેલા નિષાદની ઉત્પત્તિ થઈ. પછી બીજી વખત મંથન કર્યું ત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપમાં
પ્રથુ રૂપમાં પ્રગટ થયા. બોલીએ પ્રભુ ભગવાન કી. પ્રભુ ભગવાને આ પૃથ્વીમાં દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવી. પર્વતોને ક્યાં હોવું જોઈએ, નદીઓને કેવી રીતે ક્યાંથી કાઢવી. આપણે સોસાયટીમાં સીડીઓ કે પાણીની નાલી, પાણીની પરબ ક્યાં મૂકવી, આ બધું ગોઠવણ કરતાં કેટલી તકલીફ થાય છે. 2 જણાને સમજાવો તો બીજા 5 જણા આડાવડા ચાલતા હોય. પણ આખી પૃથ્વીનું પાલન કર્યું, પોષણ કર્યું. નદી પર્વતોનું, બધાનું, સમુદ્રોનું, લોકો માટે રહેવાના સ્થાન સરસ બનાવીને તૈયાર કર્યા. બધી જ પ્રકૃતિની વસ્તુઓ, જે જરૂરની વસ્તુઓ છે, અન્ન ધાન, એ બધાનું દોહન કર્યું પૃથ્વીમાંથી. સ્વર્ણ વગેરે બધું ક્યાંથી નીકળે છે? સોનાની ખાન ક્યાં છે? ભૂમિમાં છે ને. હીરા મોતી ક્યાંથી આવે છે? ઘઉં, જો, ધાન ક્યાંથી મળે છે? કેરીનો રસ પીઓ છો તમે, હમણાં જ બંધ કર્યું હશે લગભગ. ક્યાંથી આવે છે? પૃથ્વીમાંથી જ આવે છે ને. તો પ્રથુ મહારાજે, કેમ કે પૂર્વ પહેલા વૈનનું રાજા આવ્યું, એટલે નાસ્તિક રાજા હતો, તો બધી જ વસ્તુઓનું સાર પૃથ્વીએ પોતાના ગર્ભમાં છુપાઈ રાખ્યું હતું. અને જ્યારે ધર્માત્મા રાજા પ્રથુ મહારાજ થયા, ત્યારે બધી જ વસ્તુઓ પ્રજાના કલ્યાણ માટે આપી દીધી છે. ભગવાન રાજી થયા એમના શાસન જોઈ. સનકાદિ કુમાર, સનત કુમાર ચારે ભાઈઓ આ એમને દિવ્ય ઉપદેશ કરે છે. ભગવાન નારાયણની પ્રસન્નતા જોઈ ભગવાન પાસે પ્રથુ મહારાજે 10,000 કાન માંગ્યા કે પ્રભુ, હું ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરું છું, હું બહુ મોટો સમ્રાટ છું, વાંધો નહીં, પણ મારે તમારી કથામાં મને બહુ રસ છે કે, અને 2 કાનથી સાંભળીને તૃપ્તિ મળતી. આપણને કેવું લાગે છે? ઘેર જાવું ગમતું નથી. લાગે છે કે નહીં લાગે? કેટલા લોકોને લાગે છે? સાચું સાચું કહેજો. બધાને લાગે છે એવું? તો ભગવાનની કથા સાંભળી કે 2 કાનથી મને તૃપ્તિ નથી મળતી, એટલે પ્રભુ આપ કૃપા કરો, મને 10,000 કાન આપો. તો ભગવાનની કૃપાથી એમને 10,000 કાન મળ્યા. પોતાનું સર્વસ્વ બ્રાહ્મણોની સેવામાં અને યજ્ઞ નારાયણની સેવામાં સમર્પિત કર્યું છે. બોલી યજ્ઞ ભગવાન કી, ભક્તવત્સલ ભગવાન કી, ચંદનેશ્વર મહાદેવ કી. આગળની કથામાં પ્રચેતા ગણો થયા. પ્રચેતા ગણોએ નારદજીને ગુરુ બનાવ્યું અને પ્રશ્ન કર્યું કે ભગવાન, અમને ખબર છે કે તમે બહુ મોટા ગુરુ છો, કે બહુ જ્ઞાન છે આપની પાસે, અમારે બહુ લાંબુ જ્ઞાન કંઈ સાંભળવું ટાઈમ નથી આટલું બધું, કે શોર્ટમાં, સંક્ષિપ્તમાં એવું કહી દો કે ભગવાનને આપણે કેવી રીતે પ્રસન્ન કરી શકાય. તો નારદજીએ એક જ શ્લોકમાં ભગવાનની પ્રસન્નતાનો હેતુ, કેવી રીતે પ્રસન્ન કરી શકે, એ કહી દીધું. બોલો રાધે રાધે. ફર્સ્ટ દિવસની જેવું. નારદજી ભગવાનની પ્રસન્નતાનો એ બતાવે છે કે કેવી રીતે ભગવાન પ્રસન્ન થઈ શકે છે. દયયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેન વા સર્વેન્દ્રિયોપશાંત્યા ચ તુષ્યત્યા સુજનાર્દન. ભગવાનને પ્રસન્ન કરવા માટે ખાલી 3 કામ તમે કરી લો, એ 3 કામ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. દયયા સર્વભૂતેષુ, જીવ માત્રના પ્રતિ દયાની ભાવના રાખો. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ક્યારેય કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થાન, પોતાની વિદ્યા પરાક્રમનું અભિમાન રાખવું નહીં. જીવ માત્ર ઉપર દયાની ભાવના રાખો. આ પહેલો સૂત્ર છે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેન વા. ભગવાને આપેલું જેવું છે, જેટલું છે, એમાં સંતુષ્ટિ રાખો. ભગવાને આપેલી આપણી જોડે ફંટી છે, તો બીજા મર્સિડી વાળાને જોઈને હૃદય બડબડાતું હોય અને ચોરી કરવાનું મન થાય કે એને પાડી નાખવાનું કંઈક પ્લાનિંગ કરીએ, તો સંતુષ્ટિ મળશે નહીં. કદાચ કેસમાં ફસાઈ ગયા તો જેલમાં પડ્યું રહેવું પડશે કદાચ. એટલે આપણી પાસે જેટલું છે, જીવું છે,
એમાં આપણે સંતોષ, મનમાં સંતોષ હોવું જોઈએ. જબ આવે સંતોષ ધન સબધન ધૂર સમાન, તો ભગવાન પ્રસન્ન થાય છે. અને ત્રીજા નંબરમાં સર્વેન્દ્રિયોપશાંત્યા ચ. આપણને એવું લાગતું હશે કે આપણા શસ્ત્રુઓ બહાર છે, આડોશી પાડોશી છે, કે વિદેશમાં છે, કે પરદેશમાં છે, ક્યાંય બીજી સોસાયટીમાં હશે. એવું નહીં, ઘણા બધા શસ્ત્રુઓ આપણી અંદર બિરાજમાન છે, જે ઇન્દ્રિય રૂપી શસ્ત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, છલ, કપટ, દ્વેષ, આ છ શસ્ત્રુઓ દિવસ રાત આપણને હેરાન કરે છે. તો આ શસ્ત્રો ઉપર આપણે વિજય મેળવી ઇન્દ્રિયોનું સંયમ રાખવું, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. બસ આ 3 કામ આપણે કરીએ તો ભગવાનની પ્રસન્નતા મેળવી શકાય. બોલો વૃંદાવન વિહારી લાલ કી, સદગુરુદેવ ભગવાન કી. આગળની કથા, મનુ મહારાજના જે 5મા પુત્ર છે, 3 પુત્રી અને 2 પુત્ર. કોણ કોણ હતા? હવે તમે નામ બોલો. મનુ શતરૂપાની 5 સંતાન, આમાંથી 3 પુત્રી અને 2 પુત્ર. કોણ હતા? આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. સીધું સીધું નામ છે, લાઈનમાં બોલીએ તો બહુ સરસ યાદ. 2 પુત્ર, ભક્તિ જ્ઞાન, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આપણે આ 4ની કથા સાંભળી. હવે પ્રિયવ્રત બાકી છે, એમની કથા બી સાંભળી લઈએ, પછી આજની કથાને વિરામ આપીશું. બોલો વૃંદાવન બિહારી લાલ કી, સદગુરુદેવ ભગવાન કી. પ્રિયવ્રતો 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 ભાગવત આત્મા રામઃ કથમ મુને ગૃહે રમતયન્મૂલમ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રત ભગવાનના ભક્ત થયા, નારદજીના શિષ્ય છે, એવી નારદજીના શિષ્ય છે. એમના મનમાં થયું કે મારે ગ્રસ્તમાં પડવું. તો બ્રહ્માજીએ આયા અને એમને સમજાયું કે બેટા, ગ્રસ્ત જીવન કોઈને નડતું નથી. કોઈનું ક્યારેય કોઈ એવું ગ્રસ્ત જીવનમાં આવ્યા હોય તો એને મુક્તિ ના મળે, કે ભક્તિ ના મળે, કે તૃપ્તિ ના મળે, એવું ક્યારેય બને નહીં. કેમ કે આપણા જ શસ્ત્રુઓ આપણને જંગલમાં બી જઈએ તો બી હેરાન કરશે. હમણાં જ વાત કરી ને, અંદરના શસ્ત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે, કે તમે ઘર મૂકીને જંગલમાં જતા રહેશો, પણ કામ તમને હેરાન કરશે ત્યારે શું કરશો? ક્રોધ, લોભ જાગશે ત્યારે શું કરશો? આ બધા શસ્ત્રુઓ તો તમે જંગલમાં જાઓ તો બી તમારી જોડે જોડે જ રહેવાના છે. એટલે આ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને તમે ગ્રસ્ત જીવનમાં બી જીવશો તો બી ભગવાન તમારું કલ્યાણ કરશે. ઘરમાં રહીને પણ તમે ભક્તિ કરી શકો છો. તો પ્રિયવ્રતે બ્રહ્માજીની વાત માની અને લગ્ન કર્યું. એના વંશમાં ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. પણ પ્રિયવ્રતે વિચાર કર્યો કે મારે આ પ્રજા માટે કંઈક કરવું છે. શું કરવું છે? તો કે આ બધા લોકો હું જોઉં છું, દિવસે કંઈક કામ કરતા હોય, ભજન કરતા હોય, જપ કરતા હોય, યજ્ઞ કરતા હોય, પણ આખી રાત ઊંઘીને એમની એમ કાઢતા હોય છે. એટલે કે અડધો ટાઈમ તો એમનું એમની એમ જ જતું રહે છે. મારે રાત્રિ થવા દેવાની જ નથી. 24 કલાક દિવસ રાખવું છે, કે એટલે બધા લોકો કામ કરી શકે, પોતાનું વ્યાપાર વધારી શકે. તો દિવ્ય રથનું નિર્માણ કર્યું, પૃથ્વીની 7 પરિક્રમા કરી, 7 દિવસ સુધી રાત્રિ થવા નથી દીધી. એટલે બ્રહ્માજી પાછા આવીને એમને સમજાવે છે કે પુત્ર, આ પ્રકૃતિની કોઈ વસ્તુ નકામી નથી, બધાની જરૂર છે. કોઈ બી વસ્તુ, જડ ચેતન ગુણ દોષમય
બધી જ વસ્તુઓ પ્રકૃતિની રાત્રિ છે એની બી આવશ્યકતા છે. આપણે દિવસે થાકી ગયા હોય તો ઊંઘ રાત્રે જ પૂરી થાય. થાક ક્યારે ઉતરે? રાત્રે ઊંઘીએ, આરામ કરીએ ત્યારે જ. હવે સંસારી લોકો છે, ગ્રહસ્થી લોકો છે, એ રાત્રે ઊંઘી જાય, પણ જે સંન્યાસી યોગી પુરુષો છે એ રાતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરતા હોય, જપ તપ કરતા હોય છે. બીજી બાજુ ચોર લોકો રાત્રિકાલીનમાં ચોરી કરવાને કરતા હોય. હવે રાત્રિ તો એક જ છે, એ કોઈને ઊંઘવા માટે છે, કોઈની તપસ્યા માટે છે, કોઈને ચોરી કરાવવા માટે છે. હવે આમાં રાત્રિનું દોષ નથી, આપણે કેવી બનાવી એનું દોષ છે. સકલ પદાર્થ હે જગમાહી, કર્મહીન નર પાવત નહીં. આ સંસારમાં બધી જ વસ્તુઓ, ઔષધિઓ, પ્રકૃતિ, વનસ્પતિ બધું જ છે, પણ આપણે એના વિશે જાણતા નથી, એટલે એનું સદુપયોગ કરી શકતા. રોટલી કરતા, ભોજન બનાવતા મીઠું કદાચ શાકમાં વધારે કોઈક દિવસ થઈ જાય તો બધા ઘરના લોકો બોલે કે આજે મીઠું વધારે નાખ્યું. બીજા દિવસે બહુ વધારે ધ્યાન રાખ્યું એટલે નાખવાનું જ ભૂલી ગયા. ત્રીજા દિવસે ઘરમાં આવેલી નઈ બહુને સોંપી દીધું કે બેન તું આ મીઠું તું નાખજે તારા હાથે, અમને એવું લાગે છે કે તું તારું પગ ઘરમાં આવ્યું છે એટલે કંઈક સારું થશે. તો પહેલા એ મીઠું લઈ અને રસ ખીરમાં નાખી દીધું. પછી આપણે મીઠાની કોથળી લઈ અને ઘરથી બહાર નાખી કે એ બધું બગાડે છે. એ કશું બગાડતું નથી, આપણી બુદ્ધિ ઠેકાણે. તો સંસારની દરેક વસ્તુ ઉપયોગી છે, આપણને આવડવું જોઈએ. બોલો વૃંદાવન વિહારી લાલ કી, સદગુરુદેવ ભગવાન કી. ટાઈમ થાય ત્યારે મને એવું લાગે છે કે હવે આપણે વિરામ કરવું જોઈએ. તો આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ માટે, આરતી પાલના માટે જે બી લોકો ઈચ્છા રાખતા હોય એ જરા પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરી દો. હમણાં પંકજ કાકા આવશે, બરોબર. કાલે કૃષ્ણ જન્મોત્સવ છે, તો આપણે બધાએ ઉત્સવ મનાવવા એની તૈયારી, સારા નવા વસ્ત્રો ધારણ કરી, મુખ ઉપર થોડી સ્માઇલ લઈને આવવાનું અને ટાઈમસર આવવાનું. આપણે બધાએ ટાઈમથી ચાલીએ તો ટાઈમ આ કથાનું બી સચવાય. બાકી ભલે 9 દિવસની કથા છે, તમને એવું લાગતું હશે કે આપણા માટે કંઈક સારું થયું કે 7ની જગ્યાએ 9 દિવસ થયું. મને એવું લાગે છે કે આ 9 દિવસ પણ થોડા ખૂટે છે, કંઈક 1-2 દિવસ હજી વધારે જોઈએ કથા માટે. તો કેમ કે 3 કલાકમાં કથા ગમે એટલી સંક્ષિપ્તમાં કહેવા જઈએ તો બી પૂરી થતી. તો કાલે કૃષ્ણ જન્મોત્સવ છે, એના પછી આગલા દિવસે ભગવાનની મધુર વાલ લીલાઓનું આપણે શ્રવણ કરીશું. એના પછી 7મા દિવસે ગોવર્ધન લીલા, 8મો દિવસ આવશે ત્યારે રૂકમણી મંગલનું દિવ્ય આપણે આનંદ લઈશું. રોજે રોજ હવે આ સમજવાની, બુદ્ધિથી જોર પાડવા જેવા કંઈક પ્રસંગ હતા એ હમણાં પૂરા થઈ ગયા. હવે કાલથી આનંદ થશે. એ નંદ ઘેર કંઈક સમજવા જેવી જેટલી કથા પ્રસંગો હતા આપણે 2-3 દિવસમાં સમજી લીધું. આજે 4થો દિવસ થયો ને? હા, 4 દિવસમાં. કાલથી આનંદ. આપણે બધાએ મળી 5-10 મિનિટ શું કરવાનું છે તમારે? બોલો, ઉભા થાવ તો ફટાફટ ઝડપથી.